નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન ખાતાએ જે આગાહી આપી હતી, બપોર બાદ કહી શકાય કે વરસાદ વરસી શકે છે અને અત્યારે માહોલ પણ એવો બની ગયેલો નજરે પડી રહ્યો છે। વડોદરા શહેરમાં અત્યારે છાંટા ચાલુ થઈ ગયા છે। ખાસ કરીને વરસાદના કડાકા, અત્યારે જે વાદળના કડાકા છે તે શરૂ થઈ ચૂક્યા છે અને અત્યારે ધીમી ધારે વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। સંપૂર્ણપણે વરસાદી માહોલ વડોદરા શહેરમાં છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ અત્યારે વીજળી અને કડાકા અત્યારે વડોદરા શહેરમાં શરૂ થઈ ચૂક્યા છે અને સંપૂર્ણ વાત કરવા મળે તો અત્યારે આપ જોઈ શકો છો કે વાદળના જે ગરજવાનો જે અવાજ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં આ એક વાદળ જે ગરજવાનો અવાજ સંભળાયો છે દર્શક મિત્રો, એટલે કહી શકાય કે મેઘરાજા વરસી શકે છે વડોદરામાં। જે રીતે હવામાન ખાતાએ આગાહી કરી હતી, વડોદરાના જિલ્લા તંત્ર દ્વારા જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે, જે રીતે રજાઓ જાહેર કરવામાં આવી છે, જે રીતે અધિકારીઓની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે અને સમગ્ર ટીમને તૈનાત કરી દેવામાં આવ્યું છે। એ પછી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હોય, ફાયર વિભાગનું તંત્ર હોય, આ તમામ વિભાગ એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવ્યા છે। કેમ કે સ્વાભાવિક છે કે પહેલાથી જ હવામાન ખાતાએ આગાહી કરી હતી કે વરસાદ વરસશે અને રેડ એલર્ટ પર હતું આ વડોદરા। ત્યારે વડોદરાની વાત કરવામાં આવે તો સવારે વહેલી સવારે આ વરસાદ વરસ્યો છે, પરંતુ ત્યારબાદ વરસાદ વડોદરા શહેરમાં નહોતો વરસ્યો, પરંતુ હવે જે બપોર પછીની પરિસ્થિતિ હવે બદલાઈ છે અને વરસાદી માહોલ સંપૂર્ણ વડોદરા શહેર પર છવાઈ ગયેલો અત્યારે જોવા મળી રહ્યો છે અને વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ અત્યારે વડોદરા શહેરમાં શરૂ થયો છે। ધીમી ધારે છે, પરંતુ અત્યારે સમગ્ર સિસ્ટમ સક્રિય થઈ હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પણ આજે સવારથી જ જે વરસાદ વરસ્યો હતો તે બાદ અલગ અલગ સ્થળો પર જે પાણી ભરાયા હતા તે પાણીનો નિકાલ થાય તે માટે જાતે સ્થળ પર પહોંચી અને કામગીરી આરંભી દીધી હતી। દર્શક મિત્રો, વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પરિસ્થિતિની વાત કરીએ તો પરિસ્થિતિ અત્યારે બિલકુલ કંટ્રોલમાં છે। કેમ કે વડોદરા શહેરમાં આપ જાણો છો તેમ કે આજવા તરફ જે ઉપરવાસમાં વરસાદ વરસે છે તે બાદ આજવા સરોવરમાં જે પાણી ભરાય છે અને એ પાણી વિશ્વામિત્રીમાં જ્યારે છોડવામાં આવે છે, સાથે સાથે અહીંયા પણ જ્યારે વરસાદ વરસે છે અને વિશ્વામિત્રીનું લેવલ જ્યારે વધારે હોય છે ત્યારે વડોદરા શહેર પર પૂરનું સંકટ તોડાતું હોય છે। પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે 209 ફૂટની આસપાસ આજવાની સપાટી છે અને 9 ફૂટની આસપાસ વિશ્વામિત્રીની સપાટી છે। એટલે વડોદરા શહેરના નાગરિકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। વરસાદ કઈ રીતે વરસે છે, ઉપરવાસમાં કઈ રીતે વરસાદ વરસે છે તેની પર તમામ બાબતો નિર્ભય રહેતી હોય છે। ત્યારે અત્યારની સ્થિતિ તો જોતા કહી શકાય કે વડોદરાવાસીઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જે રીતે સુરત શહેરની વાત કરવામાં આવે, નવસારીની વાત કરવામાં આવે તો એક બાદ એક પૂરની પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે અને તેવી પરિસ્થિતિ વડોદરા શહેરમાં જોવા નથી મળી રહી। વડોદરા શહેરના નાગરિકો માટે એક સારી બાબત છે, પરંતુ અત્યારે આ જે રીતે વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદ વરસવાનું શરૂ થયું છે તે જોતા આ હવામાન ખાતાની આગાહી પણ જે છે તે રીતે જોતા વડોદરા શહેરમાં વરસાદ ખૂબ જ વરસી શકે છે તે પ્રકારની હવામાન ખાતાની પણ આગાહી છે। સાથે સાથે આપ ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો વડોદરાના ફાયર વિભાગના કંટ્રોલ રૂમના જે નંબરો છે, મોબાઈલ નંબર જે આપવામાં આવેલા છે તેની પર પણ કોઈ પરિસ્થિતિ સર્જાય એ પ્રકારની તો નાગરિકો સંપર્ક કરી અને મદદ માંગી શકે છે। ફાયર વિભાગે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે। વડોદરા મહાનગરપાલિકાના
અને મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને સાથે સાથે નાગરિકોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે જો જરૂર ન જણાય તો બહાર ન નીકળવું, સલામત સ્થળે પહોંચી જવું. આ પ્રકારની અપીલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ અગાઉથી કરવામાં આવી છે, જિલ્લા તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે, હવામાન ખાતા દ્વારા પણ કરવામાં આવી છે. ત્યારે અત્યારે આ વરસાદ જે રીતે વડોદરા શહેર પર વરસી રહ્યો છે ત્યારે ઘણા બધા દર્શકો છે તે પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તેની પણ અપડેટ આપી રહ્યા છે. ભુવનેશ્વર સિંહ ઝાલા અમારી સાથે જોડાયા છે. કોમેન્ટના માધ્યમથી અમને જણાવી રહ્યા છે વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ આજવા નિમેટા રોડ તરફથી તેઓ જણાવી રહ્યા છે. વેમાલી ગામમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. પ્રકાશ સોલંકી જણાવી રહ્યા છે. બાપોદ ગામમાં ફૂલ વરસાદ પડી રહ્યો છે. ગુંજન વસાવા જણાવી રહ્યા છે. ઘણા બધા દર્શક મિત્રો અમારી સાથે જોડાયા છે અને અલગ અલગ વિસ્તારમાંથી કઈ પરિસ્થિતિ છે, કેવો વરસાદ વરસી રહ્યો છે તેની અપડેટ અમારા સુધી પહોંચાડી રહ્યા છે. આ તમામ દર્શકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સ્પાર્ક ટુડે ના માધ્યમ સાથે જોડાવા બદલ અમે આપનો આભાર માનીએ છીએ. વડોદરા શહેરમાં જે રીતે આ ધીમી ધારે અત્યારે વરસાદ શરૂ થયો છે, પરંતુ વરસાદની સિસ્ટમ જોતા અને હવામાન વિભાગની આગાહી જોતા લાગી રહ્યું છે કે વરસાદ વધુ વરસી શકે છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે જો જરૂર ન જણાય તો ઘરની બહાર ન નીકળે અને વરસાદની કોઈ પણ પરિસ્થિતિ હોય તો પાલિકાએ જે નંબર જાહેર કર્યા છે તેની પર કોન્ટેક્ટ કરી અને મદદ માંગી શકે છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.